નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્દુલાલ યાજ્ઞિક શાળા જે આવેલી છે ત્યાં એક બાળકી ખોવાઈ ગઈ હતી તેવો મેસેજ મળતા તમે જોઈ શકો છો વારસા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને હરની પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને અત્યારે તમે જોઈ શકો છો જે છોકરીને શોધવાના જે બાળકી હતી તેને પ્રયાસ ચાલતા હતા અને માહિતી મળી રહી છે કે જે છોકરી છે તે મળી ગઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પણ હજુ તપાસ જે છે તે ચાલી રહી છે। હમણાં તમે જોઈ શકો છો એના પરિવારને પણ લઈને ગયા છે, તેમની સાથે જ આપણે વાત કરીશું તો ખબર પડશે કે શું ઘટના હતી અને શું હતું હકીકત। હું તો શિક્ષક છું, પ્રિન્સિપાલ છે ને બીજા આપશે તમને ઇન્ટરવ્યુ। જો ઓલા ભાઈ પ્રિન્સિપાલ છે, ચેક સર। હા, એટલે શું છોકરી હા, મળી ગયા 12:30। તમે જોઈ શકો છો આ જે 12:30ની ઘટના છે અને સાથે આપણી સાથે પ્રિન્સિપાલ છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો સર, કઈ શાળા છે આપની અને શું નામ હતું બાળકનું અત્યારે એને શોધી કાઢવામાં? ઇન્દુલાલ યાજ્ઞિક હિન્દી પ્રાથમિક શાળા। બાળકીનું નામ હતું અદિશ્રી સતીશ કુમાર શર્મા। બાલવાટિકાની બાળકી હતી અને આજે દીકરીનો પહેલો દિવસ હતો। કેવી રીતે ગુમ થયેલ હતી? એ બપોરે 12 વાગે નાસ્તો કરીને પછી બસમાં બેસવા માટે ગઈ હતી। બસમાં બેઠી અને આજની વિઝિટ હતી તો વિઝિટમાં મેડમે ફોટા પણ પાડ્યા, તો ફોટામાં પણ એ બસમાં બેઠેલી દેખાય છે, પણ ફરી પાછી બસમાંથી એ ઉતરી ગઈ હતી। પણ હાલમાં મેસેજ છે મળી ગઈ છે અને મારા શિક્ષકો એમને લેવા ગયા છે। શિક્ષકો લેવા ગયા છે। આ જે બાળકી હતી પહેલાં તો બસમાં ઉપર ચડી ગઈ હતી, પછી પાછી બાળકી નીચે ઉતરી હતી, પરંતુ હમણાં જે મેસેજ મળ્યો છે કે એ બાળકી છે તે મળી ગઈ છે। આ સ્કૂલમાં 12:30 સ્કૂલથી છૂટી હતી તે દરમિયાન જ તે ઉતરી ગઈ હતી અને અત્યારે આજે ઇન્દુલાલ યાજ્ઞિક શાળા જે કહેવામાં આવે છે ત્યાં જ હમણાં જે બાળકી છે તે મળી ગઈ છે। સાથે વારસા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે કામે લાગી હતી। બાર વાગ્યાથી જે છોકરી છે 12:30થી તે ગુમ થયેલ હતી, પરંતુ હમણાં મળી ગઈ છે। તમે જોઈ શકો છો આ ઇન્દુલાલ યાજ્ઞિક શાળા છે ત્યાં વડોદરાના વહીવટના ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસ વિભાગના હોય, શિક્ષણ સમિતિ જે મામલામાં જુએ અને દીકરીને આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, તમે બી ઉપસ્થિત છો અને જે બાળકી છે તે અત્યારે મળી ગઈ? બસ બાળકી અત્યારે મળતા સમાચાર મુજબ બાળકી મળી ગઈ છે, બિલકુલ સારી પરિસ્થિતિમાં। એટલા માટે અમને ખુશી છે કે બાળકી હેમ પોતાના ઘરે આવી ગઈ છે। બાળકી અત્યારે મળી ગઈ છે। વારસા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરી હતી। વારસા પોલીસ સ્ટેશનના જે પીઆઈ સાહેબ મકવાણા સાહેબ તે પણ ઉપસ્થિત રહીને આ જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને તેને લઈને જ હમણાં જે બાળકી છે તે મળી ગઈ છે। તમે જોઈ શકો છો આ જે સ્કૂલ આવેલી છે ઇન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળા જે કહેવામાં આવે છે ત્યાં જ આ જે બાળકી છે 12:30ના ટાઈમથી જે ગુમ થયેલ હતી, પરંતુ અત્યારે જે પોલીસના મદદથી સાથે સ્કૂલના જે શિક્ષકો છે તે પણ શોધવા ગયા હતા અને વારસા પોલીસ સ્ટેશનની જે ટીમ હતી તે ધ્યાનમાં લઈને જ આ બાળકી છે તે અત્યારે મળી ગઈ છે। તમે જોઈ શકો છો અત્યારે જે દીકરી છે તે અત્યારે તો મળી ગઈ છે, પરંતુ અને હમણાં જે ચેરમેન છે અંજનાબેન ઠક્કર તેમની સાથે પણ દીકરી ગુમ થઈ ગઈ। તો ભાઈ મારા પર જેનો પણ ફોન આવ્યો છે દરેકની સાથે મેં વાત કરી લીધી છે, કોઈનો ફોન
બેન અમે આપને 4 ફોન કર્યા હતા. હવે દીકરી મળી ગઈ છે, સારી વાત છે. માનો છો થોડી આપણે કાળજી વધારે રાખવી પડશે? ભાઈ તમારો ફોન મારામાં આવ્યો ને તો તાત્કાલિક લઈ લો. જેનો બી ફોન આવે બધાની મેં સાથે વાત કરી લીધી છે અને અમે લોકો એમ પણ તપાસમાં હું પણ હતી અને અત્યારે દીકરી મળી ગઈ છે. એનાથી અમને પણ આજે એટલું બધું એમ થયું કે નહીં, આપણી સાથે આટલા બધા લોકોએ ભગવાનને દુઆ કરી અને આ દીકરી મળી ગઈ છે. એનાથી અત્યારે અમને પણ તમને પણ બધાને તમારા માધ્યમથી હું કહું છું કે આ દીકરીને શોધવામાં જેણે પ્રયત્ન કર્યા છે ને દીકરી મળી ગઈ છે. એકચ્યુઅલમાં જે એનો જે વર્ગમાં જે છોકરો ભણે છે એના સાથે એના ઘરે દીકરી જતી રહી હતી અને દીકરી મળી ગઈ છે અત્યારે. તો અંજનાબેને પણ ખૂબ પ્રયાસ કર્યા અને તેઓ પણ અંજનાબેન હતા અને અંજનાબેન દ્વારા પણ તમે જોઈ શકો છો તે અત્યારે પહોંચ્યા છે, પરંતુ આ ઇન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળામાં જે દીકરી ભણતી હતી તેમનું પણ કહેવું છે કે કોઈ સ્કૂલના જે બાળક છે તેની સાથે જ જતી રહી હતી, પરંતુ હમણાં તેને જે શોધી કાઢવામાં આવી છે અને પોલીસ પણ ઘટના સ્થળ પર જ છે. અને તમે જોઈ શકો છો આ જે સ્કૂલ આવેલી છે ઇન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળા જે કહેવામાં આવે છે, ત્યાં જ આ જે બાળકી છે તે ગુમ થયેલ હતી અને અત્યારે મળી ગયેલ છે. ના તો ખાલી નહીં તમે જોઈ શકો છો જે આ ઘટના બની હતી, જે પ્રાથમિક શાળા જે કહેવામાં આવે છે અને ત્યાં જ જે બાળકી છે તે સવારથી ગુમ થયેલ હતી, પરંતુ પોલીસ દ્વારા વારસિયા પોલીસ સ્ટેશનની ટીમ અને શોધવાના પ્રયત્નથી હમણાં જે બાળકી છે તે મળી ગઈ છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા. ઘણા બડા ગોળ ગોળ ખા